ઉપરવાળાના માણું ગુડ અટેક મારી અમારા પહેલો ધંધામ ધ્યાન દે ચા બને જો ફોર વ્હીલ લઈને આવ્યા ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હું પણ મજામાં છું. સવારમાં 6 વાગી ગયા છે. કાલ રાતે હું મિનિમમ 2 વાગ્યા છું તો એડિટિંગ બધું કરીને તો સવારમાં મને જગાડી દીધો કે ક્રિકેટ રમવા આવવું છે એમ કે કાંઈ મેં આવું હાલ ના મેં કીધું જો સમય જેવો ફિટ થાય તો આવીશ એમ. તો બાલો અને અમિતની બધા ઊભા છે ઈસર રણુદાના ગેટ ઉપર સ્કૂલ પાસે. તો હવે નીકળીએ ક્રિકેટ રમવા. મહારાણા પ્રતાપમાં જવાનું છે ક્રિકેટ રમવા. એ લોકો તો ડેઈલી ક્રિકેટ રમવા જાય છે. હું તો આજ પહેલો ફર્સ્ટ ડે છે મારો. હું તો થાકી ગયો છું તોય ગાઉં છું. હવે રામ જાણે શું થાય ન થાય. ગાઈસ આમ જો અમારા રાજા બતાવું તમને. અમારા રાજા સ્કૂલના રાજા હાલે છે કેમ નહીં જોવો તમે ખાલી. સવારમાં બહુ મોડું કરી નાખ્યું. આયુષ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં બધા એવા ટોપી પહેરી લીધે કાંઈ રેડી લાગે ને બાકા જીટી બોલે. રાજા બાજા નહીં ધોઈને હવે બધું અમે તો નયા ધોયા વગર આવી ગયા. જો મારા પ્રતાપમાં છે ને કોઈ દી આવતા નહીં. શું કામ કહું સવારમાં તો ન જ આવતા. હા ગારો જુઓ આને પાછો મને થોડોક ધક્કો મેં તો કરી ગયો. આખો કપડા બપડા બગડી ગયા. મેં તો દાંત કાઢે. અને આ બધા જો અમિતભાઈ એટલે ઉતરી ગયા મેદાનમાં. જો અમિતભાઈ ને રયનભાઈ અત્યારે રમે બેટિંગ કરે. આપણી તો કઈ રમતા આવડતું નથી. બેટિંગ આવે કઈ નક્કી નથી મને તો. હા મારે અત્યારે શું કેવું હવા રેનની બેટિંગ છે. હજી વાર છે. રેયન રાજા રેયન ગોસ્વામી. ઠંડી બહુ છે. હાથ જામી જાય છે. ગુલપી જેવા થઈ જાય છે. ઓલા લોકો શું કહે છે? ઓ બાપા રેયન રાજા. ઓ હા રાજા. હર્ષ હેલિકોપ્ટર મારતો. ઓ હેલિકોપ્ટર ઘરે આવી ગયો ને તૈયાર થઈ ગયો છું. આમ જો ભાણુભા આવી ગયા છે ઉપરવાળાના માણુમાં છે. સ્નેપ ચાલુ કરી દીધું છે. અને કેસા લગ રહા કેવા લાગુ છે આપમાં. ઘડિયાળ પહેરી નાખીએ ને હવે નીકળાય ઇડલી ખાવા માટે. ખાઈ લીધી છે ને હવે નીકળી જાય સીધા ઘરે. અને હવે તો ઘરે રમવું નહીં પડે એવું લાગે છે. થોડું ખાઈ લીધું. અને હું તો ભાઈ પતંગ ચગાવતો હતો એકલો હું સીધો થાપી ગયો હતો મેકવા માટે. અને હમણાં જો ભાઈ મને મેકવા ગયો હતો તો ઉદયભાઈ પતંગ ચગાવતો હતો. તેરી છે ને તેરી મેં કોઈ આવી છે ગાળ આવે છે ત્યાં મેકવા મળી ગયો. ગયા છે હવે નીકળું છું સીધો ઘરે. ઇડલી ખાઈને બપોરે આવ્યો ત્યાં 2 વાગી ગયા. 1:30 વાગે જેવું થઈ ગયું હતું. અને પછી મેં કંઈ ખાતું નથી કેમ કે મારું પેટ થઈ ગયું હતું ફૂલ. અને બપોરે બન્યું હતું દૂધીનું શાક અને રોટલા. તો 4:30 જેવું થઈ ગયું છે. જો 4:30 જેવું થઈ ગયું છે. 4:15 જેવું થાય ને ત્યાં ખાઈ લો. ત્યાં લગનમાં મિની વ્લોગનો વોઇસ ઓવર ને બધું કરી નાખ્યું છે. અપડેટ કરી નાખ્યું બધું કામ હતું. બધું ફિનિશ કરી નાખ્યું છે. અને આમ વ્લોગ જોતો તો વ્લોગનું કામ પણ કરી નાખ્યું છે. ફોનમાં ચાર્જિંગ અત્યારે દોરી કસાવા જવાનું ભાઈ કહે છે. પણ હવે જોઈએ છીએ કે સમય કેવી રીતે છે. અને રાતે આપણે આવે છે આજે પતંગ. એ પણ 1 નહીં 2 નહીં 3 નહીં 10 થી 12 પતંગ આવે છે. 10 થી 12 પતંગ. કેમ કે આપણે સેલિંગ કરવા માટે લાવવાના છે 10 થી 12 પતંગ. તો કમિશન જ છે રાતે આવે છે ને વેચવાની છે પતંગ. મતલબ કે પાર્ટનરશિપ કરેલી છે એમ. તો હવે અત્યારે તો ખાવું નથી. 4:15 જેવું થાય ને ત્યારે ખાઈ નાખીએ. પછી જાય ધાબે કા ફિરકી પાવા. ધાબા પર આવી ગયા ને 2 પતંગની કરી નાખવા. 2 ફિરકી છે ને 2 પતંગ સગાઈ નાખા. ઉદય 2 પતંગ અહીંયા ધાબે થઈ ગયો. વાય વાળા ભાઈ કાપી ગયા. આથી ને જે સગાવે ને ત્યાં વૈયા ગયા. એ કે પવન નથી વાઘ કાઢે પવનનો. શીખો એપમાંથી ડાઉનલોડ કરવું જોવું જો કેમ પતંગ સગાવે. રાતે પણ બાજે છે પતંગ સગાવાટો. આ બધા આ પતંગ સગાવાટો રાતે બાજે આરામ જો. હજી આમ રસા ખુશી હાલે આમ જો બાબે બાકાજી કી બોલાવે. કોને કેવું હોય તારે કેવું? હાલ
હાલ હાલ હાલ હાલ હાલ એવો ગાઈસ આમ જો ઉપરથી આવી ગયો અને ઉપર વાળા ભાઈના ફ્રેન્ડ આવી ગયા કેમ કે એ ભાઈના છોકરી આવી છે તો ફ્રેન્ડ અને બધું આવ્યું છે અને ફીરકી આપ જો ઓલા વરની ગાડી સીવી છે કાંગી તારે નથી વહીવટ કરવાનો મન હા પણ તારે નથી વહીવટ કરવાનો મેં પૂછ્યું અને ફીરકી પીવડાવવા આવી છે ગાઈસ પણ કાંઈ અંજળ આવે ને ત્યારે ફીરકી પરમ પીવડાવતા શરમાવશો નહીં શરમાવવાનું નહીં કોઈ નથી શરમાતું ગાઈસ પપ્પા પણ ઘરે આવી ગયા અને અમે બે ભાઈઓ પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા છીએ આમ જો અને 7:30 જેવો સમય થઈ ગયો છે 7:15 જેવો અને કરી નાખીએ આરતી ભગવાનના અને મમ્મી બનાવશે આજ તુરિયા પાત્રાનું શાક આપણને કાંઈ ભાવતો નથી એટલે પાત્રા ખાઈને કાઢે અને આપણી સાથે બને છે રોટલાનું શાક તો આપણે એ ખાઈ નાખીએ અને હવે કરી નાખીએ પેલા આમ જો હુતા બ્લોગ જો હુતા આમ જો મારા ભાઈએ છે ને સીધો અટેક મારી દીધો સીધો અટેક મારી દીધો મારા ભાઈ શિક્ષક છે મારા ભાઈ સીધો અટેક મારી દીધો સીધો અટેક મારી દીધો સીધો અટેક મારી દીધો જમવાનું થઈ ગયું છે જમી લે પછી વાતચીત કરીએ પાવર વયો ગયો સમજો અંધારો ભોકડું થઈ ગયું છે અને બેન બનાવે છે ચા પણ કઈક હોય ચા બનાવતી એમ જો ફઈની આવ્યા છે તો ફઈ કે અત્યારે નીકળી જાઉં છું ભાવનગર જવા માટે ત્યાં કાકાના ઘરે પછી એકાદ બે દિન રહેશે ઉત્તરાયણ આવી છે ત્યાં લગ્ન માટે આમ જો અંધારામાં બધા બેઠા છે ફઈ આવવાના અંધારામાં ધંધામ શા બને શા ની સોરી કોફી બનાવે છે સમજો આ મકાઈ કા ડોડા હે બધાની ખબર આમ જો ધંધામ જાન દે નાક એક બુટ મામાને બધા પતંગ લેવા માટે આમ જો ફોર વ્હીલ આગળ જાય છે ભાઈ ચલાવે ફોર વ્હીલમાં મામાને બે બેસી ગયેલા તો અત્યારે જુદા જાય છે પતંગ લેવા માટે અને બસમાં આવે છે એટલા માટે અને ફોર વ્હીલ તો આખી પેક થઈ જાય એટલે બે ગાડી એક ગૌતમ વાય આવે છે તો આ ગાડી બે ગાડી થઈ જાય ને ખાલી 2 જણા બેસે ને પતંગ 10 થી 15 હજાર ગાડીમાં આવી જાય તો આખી ગાડી ફૂલ થઈ જાય આવવામાં અત્યારે તમે પતંગની વાટે છે મિનિમમ અત્યારે મને લાગે છે 11 જેવું થઈ ગયું છે 11 વાગી જાય અને આમ જો ફોર વ્હીલ લઈને આવ્યા મામા અને ભાઈ બે બેઠા એમ અને એક મામા ગૌતમમાં જઈએ ખાવે એમ તો ને કાર્તિક ગયો છે મંદિરે મતલબ કે ત્યાં મંદિરે મોટું તો ત્યાં પૂછવા ગયો ઓફિસ છે ત્યાં પતંગ ક્યાં આવશે એટલા માટે અમે બધા અહીંયા ઊભા છીએ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી અને કાલે સવારે છે મંડે અને સ્કૂલે જવાનું છે સન્ડે કરવા તો હવે 2 દિવસ બાકી ઉત્તરાયણના તો ઉદાભાઈને મોડા લગ્ન રાખ્યો હોય કેમ કે એને થોડું ઘણું કામ છે અને પતંગ લઈ જવાનું છે ત્યારે બધી વ્યવસ્થા કરી નાખવાની છે અને કાલથી પછી ચાલુ કરી દેવાનું એટલા માટે તો ફોર વ્હીલમાં બેઠા છો કેમ હું તો છું ફોર વ્હીલમાં બેઠો નથી આમ જો ડ્રાઈવર સીટ અને આખી ઢાળી દીધી છે મારે આ ગેસનો બાટલો અહીં આવી ગયો આમ જો આખી ઢાળી દીધી છે હોઈ ગયો છું પતંગ આવી ગઈ છે તો હવે ગાડી નીકળશે આપણી સીધી પતંગના ત્યાં આવી ગઈ છે બસવાળા પાસેથી આમ જો અમારા માલિક આવી ગયા છે કારીગર આમ જોવા પકડી લીધું છે એક કાવડ અને જો નીકળી જઈએ ગાડીમાં ભરવા આવે હમણાં એક નહીં હમણાં કઈ નક્કી નથી થતું આમ જો ગાડી ફૂલ પેક થઈ ગઈ અને બધા વાયા લાવે બબાટી આમ જો હા ઘણી કરી તો ગાડી પેક થઈ ગઈ અહીંયા બેઠે મેં કીધું આમ જો ગાઈસ આખી ગાડી ફૂલ થઈ ગઈ જો આખી ગાડી ફૂલ થઈ ગઈ ગાઈસ આમ જો અહીંયા એવું લાગે તો એક આમ ઊભું રહેવા દો અહીંયા આવી જતું તો અહીંયા આવી દો અહીંયા નીચે મેક દો હજી એવો ગાઈસ આખી ગાડી ફૂલ થઈ ગઈ આમ જો તમે ગાઈસ વાગી ગયો છે અત્યારે 1 અને પતંગની ડિલિવરી કરી નાખી અને પતંગનું જે કાંઈ હતું કાલથી બધું સ્ટાર્ટ કરી દેવાનું છે અને આમ જો અત્યારે
અત્યારે મહેનત કરવાવાળા 3 4 5 જણા છે. એ બધી મહેનત કરે અત્યારે તો ગેસ 3 જણા અમારા પોલીસે પકડા સીતાનગર પોલીસવાળાએ પકડ્યા હતા. પણ એ પૂછ્યું કે શું કરવા જતા એમ, તો સાઈન લો તો માતા સાઈન એટલે જવા દીધા. જય માતાજી. અને એવું નથી કે પતંગની ડિલિવરી લેવા જતો, કે ભાઈ ડીકી ચેક કરે પોલીસવાળા, પછી જવા દીધા એમ. તો ઘણી બધી મહેનત કરીને આજ 1 વાગી ગયો છે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.